જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ। ગુજરાત રાજપૂત વિદ્યાસભા ના મહામંત્રી એમનું સ્વાગત અમારા શંકરસિંહ બાપુ પોતે કરશે। થેન્ક યુ। ખૂબ જ એક ઉજળું નામ છે જે લાકરોડાના વતની છે અને આપણા વડીલ છે શ્રી વજયસિંહ બળદેવસિંહ બિહોલા જે 2 લાખ રૂપિયા આપ્યા અને ઘરઘંટીના દાતા બન્યા છે। આ તો એમનું સ્વાગત ભીખાજીને વિનંતી કરું જોરદાર તાળી નો ગડગડાટ થઈ જાય। ઘરઘંટી આપી મોટા મોટું કામ કર્યું ભાઈ ભાઈ બાપુ ધન્યવાદ આભાર। હવે ઘંટીએ લેવાની બાપુના આપણે આગળ બધા તો આપણે એમના પણ આશીર્વાદ લેવાના છે। તો દરેકને વિનંતી છે કે જલ્દીથી પેલા જે જમી રહ્યા હોય આવી જાઓ। રાણો પ્રતાપ આવે ત્યાં શિવાજીનો છે પણ સ્ત્રી એ શ્રદ્ધાનું સ્વરૂપ છે, પુરુષ એ વિશ્વાસનું સ્વરૂપ છે। લખમણની વાત રે સારનો શક્તિ સ્વરૂપા જો આ બાબત વિશ્વના 190 દેશોમાં પ્રસારિત થાય છે। તાળીઓથી વધાવી લો। લાઈવ ચાલુ છે, લાઈવ 190 દેશોમાં દેખાય છે। બોલો ભાઈ ભાઈ હું વિનંતી કરું યોગેશભાઈને। કાલિકા નરયણ કૌમારી શશી શેખરા સિત્સર નારી જગની બોવણ જોજણ તારી ધવા ધવડગર ધવધો ધવડા કૃષ્ણા કુબ્જા કચત્ર કમળા જલા જલા ચામુંડા જબલા વિકટા વિકટ ભૂબાલા વિમલા સુભगा शिवा जया श्री अंबा चिंता विघ्न विनाशिनी कमला सनी सकत चिंता विघ्न विनाशिनी कमला सनी सकत विषाथी हंसवाहिनी मां दुर्गा दियो सुमार लज राख तो तू जीव राख लज राख तो तू जीव राख लज वीण जीव मत राख हाय मां साया मागू है तरू तू रखतो दोनों रग एक साथे जीवन आप हमने तो मां અમારી લાજ રાખી હોય તો જ અમને જીવન આપજે જેથી અમારી લાજ ન હચવાય જેથી અમારી આબરૂ ન હચવાય જેથી અમારી ઇજ્જત ન હચવાય તે દિવસે એક ક્ષણનો વિચાર કર્યા સિવાય માં અમારે જીવન નથી જોતું એવા મંત્રને ભૂપતદાસજી મહારાજ તેમજ મંચ પર બિરાજેલા સર્વે આમંત્રિત મહેમાનો આગેવાનો સમાજના આગેવાનો તેમજ નવદંપતીના આશીર્વાદ આપેલા યુગલો સમગ્ર ગુજરાત રાજપૂત સમાજ આપને આધારિત એક વસ્તુ વર્ષોથી એક ફોન ઉપર દરેક દાતાઓ દાન લખાવે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ગોપાલજી વ્યોલ કે જે મારી રોજ ચિંતા કરે આજે કેટલો લાયા આજે આમ કરો આમ તેમ કરો જ્યાંથી મારી વાત ના ભરે ત્યાંથી એમને ઘેર ના જાય એવા બલુજી માટે જોર જોડા તાલીઓ પાડો। ક્ષત્રિય સમાજના ભાઈ કરણસિંહ ચાવડા જેવા આગેવાનોની હાજરી છે। કારણ સમાજના ભાઈ યોગેશભાઈ હોય સુખદેવભાઈ હોય ક્ષત્રિય સમાજ અને ચારણ સમાજ તો એક સિક્કાની 2 બાજુ જેવી હોય છે જે હંમેશા એકબીજાની સાથે હોય છે। શંકરસિંહ એમની આખી ટીમ ઇન્દ્ર વિજયસિંહ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ છે, અમારા આગેવાનો જો ડાયસજી બગ્ગાજી બીજા બધા આગેવાનો પણ છે। ખાસ કરીને મારી સામે બેઠેલા જે અત્યારે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે તેવા 32 યુગલો ભાઈઓ અને બહેનો ઘણી બધી વાત થઈ ગઈ ને અત્યારે જે તમારા સંચાલન કરી રહ્યા છે સ્ટેજ પર એમણે તો ધીમે ધીમે જે લોકોએ પરણેલા છે નવા પરણેલા છે એ લોકોએ શું કરવું એની ઘણી બધી વાત કરી। ખાસ વાત એ છે કે મને કહેવામાં આવ્યું કે 19 વર્ષથી આ પ્રકારનો સમારંભ યોજાય છે અને જે બહેનો જે દીકરીઓ જેમને મા બાપ નથી હોતા તે લોકોને પણ પરણાવવામાં આવે છે। એની સાથે સાથે જે લોકોની શક્તિ ના હોય એ લોકોએ ખૂબ ઓછું કોન્ટ્રીબ્યુશન આપીને આમાં ભાગ લઈ શકે છે। એટલે આ પ્રયત્નને ખૂબ બિરદાવવા જેવા છે।
અહીંયા કરીએ છીએ આગળ વધારે પ્રહલાદસિંહ વાઘેલાને વિનંતી કરું શ્રી દિનેશ પણ અમારા કવિ દાદ બાપુ લખે કે શબ્દ એક શોધો તો સમસ્ત ખોખરા રાજપૂત સમાજ દ્વારા સતત આ 19મા સમૂહ લગ્નોત્સવમાં મંચ ઉપર આપણી વચ્ચે બિરાજમાન રોકડનાથજી મારા પરમ મિત્ર અને આવ્યા છો તો 2 મિનિટ તમારા પણ આશીર્વાદ આ નવદંપતિ મળી જાય પછી આપણે ઉદય ઉગીરાજ બાપુને પણ સાંભળવાના છે. સૌને જય માતાજી. આજરોજ સમસ્ત ખોખરા વિસ્તાર રાજપૂત સમાજ દ્વારા આયોજિત 19મા સમૂહ લગ્ન ઉત્સવમાં સૌ 32 જોડિયાઓને હું ખૂબ નવજીવનને સરસ રીતે તમારું આ નવજીવન ચાલે અને આપના પ્રભુતામાં પગલાં. લોકો ઘણા બધા એવા લોકો છે જે દરબાર નથી, એમને દરબાર થવામાં ખૂબ શોખ હોય, એને પાઘડીમાં રસ હોય, બધામાં રસ હોય, પણ દરબાર એને ગમે નહીં. પણ આપણે જે છીએ, આપણી સમાજની જે વ્યવસ્થા છે લોકો સ્વીકારે છે. હું ઘણી બધી જગ્યાએ કરમસિંહભાઈ એવું કહેતો હોઉં, જગદવન વિદો પાલિની આચરૌદ્રી સંહાર ચાપ્યસ્ય જગદિદમખિલમ ક્રીડनं વા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાતો તદનુ ભગવતી વૈખરી ચ વર્ણરૂપ પ્રાપ્ત થતી હોય છે. કેટલાક ગુણો ક્ષત્રિયોના સહજ હોય છે, કેટલાક સ્વાભાવિક હોય છે, ક્ષત્રિયાણીના દૂધમાં હોય છે અને ક્ષત્રિયોના લોહીમાં હોય છે. પણ એક ગુણ એવો છે કે જે વર્તમાન ક્ષત્રિયોને અપનાવવા જેવો અને પોતાના જીવનમાં લાવવા જેવો છે. એ અવગુણના કારણે કરી અને આખા સમાજે ભૂતકાળમાં પણ ગુમાવ્યું છે અને વર્તમાનમાં પણ આપણે ઘણું બધું ગુમાવ્યું. અને ક્ષત્રિય કાર્યક્રમ છે એ લગ્નોત્સવનો કાર્યક્રમ છે. લગ્ન સંપૂર્ણ રીતે સફળ થયા. એક વખત આયોજકોને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો. અમારા શંકરસિંહ બાપુ સાથે તમામ આયોજકોને તાળીથી વધાવી લો. કારણ કે આવા મર્દો હશે ને તો ધરતી ટકશે. મર્દ તમામ સુવિધા મેદાનનું એટલે જીપીભાઈનો ખૂબ ખૂબ આભાર. શ્રી અને સમસ્ત મંચસ્થ શંકરસિંહભાઈ તથા પરમ પૂજ્ય વાઘેલા સાહેબ અને ઉપસ્થિત માતાઓ બહેનો અને આજે જે કાર્યક્રમ માટે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એવા 32 આપણા નવદંપતીઓને જય માતાજી મારા. અને વધારે સમય હું નહીં લઈશ બાકી કારણ કે આ 2-3 કલાકથી આપ લોકો આમ જ બેઠા છો. તો દરેક નવદંપતીને અમારા ખૂબ ખૂબ શુભેચ્છા અને કંઈ પણ ભૂલ માફી માંગીએ છીએ અને આવતા વર્ષે આપ લોકો પણ એમાં સહકાર આપો અને વધારે ને વધારે સુંદર બીજા જોડાઓને આપણે અહીંયા લગ્નગ્રંથિથી જોડાઈએ. અને આ એક સરવદમનસિંહ ભાઈનું મને સપનું હતું અને અથાગ પ્રયત્ન શંકરભાઈ અને ખોખરા રાજપૂત સમાજે જે કર્યું છે ખૂબ જ સુંદર રીતે આજનો કાર્યક્રમ પૂર્ણ થયો છે. અને બધા નવદંપતીઓને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી. વૈષ્ણવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાકાબાની હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे, शंभुरानी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी कुटुंब सहित दे, स्वजन सुप्रीत दे, अरु जंगमा जित दे मां भवानी. एम आ तमाम नव दंपति ने जगदम थोड़ी झड़प पड़ा रखी. એક બેન પર્સ લેવા આયા અને આયોજકો પણ સત્વરે આપણી પાસે સમય નથી. ભાવેશસિંહ દશરથસિંહ ચાવડા વસઈ. નમસ્કાર સર. સમસ્ત ખોખરા વિસ્તાર રાજપૂત સમાજ આજે સમૂહ લગ્નનું આયોજન છે. આપ શું સંદેશ આપવા માંગો છો? હું કરમસિંહ ચાવડા, પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા અને મુખ્ય સંકલનકર્તા ગુજરાત રાજપૂત સંકલન સમિતિ. મારી સાથે માનનીય શંકરસિંહજી વાઘેલા સાહેબ છે
કે જેઓ સમસ્ત ખોખરા રાજપૂત સમાજના પ્રમુખ છે. આપે કીધું એમ સમસ્ત ખોખરા રાજપૂત સમાજ દ્વારા આ સતત 19મા સમૂહ લગ્ન ખૂબ ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું છે. અને આપણા વક્તાઓએ મહાનુભાવોએ વાત કરી એમ અત્યાર સુધીમાં વધારે નહીં તો 600 ઉપરાંત નવ દંપતીઓને પ્રભુતામાં પગલાં પડવાનું માધ્યમ એ આ ખોખરા રાજપૂત સમાજ અને ભાઈ શ્રી શંકરસિંહજી અને એમની ટીમ બની છે. સાથે સાથે આ તબક્કે આ ઉમદા કાર્યમાં સતત 19 વર્ષ જોડાયેલા રહેલા સર્વ કાર્યકરો, સમાજના આગેવાનો, રાજકીય મહાનુભાવો અને દાતાઓ અને આજે પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતીને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર સાહેબ. આજના દિવસે ખૂબ સુંદર સમૂહ લગ્નનું આયોજન થયું અને સારી રીતે આપની સમિતિએ પાર પાડ્યું. આપ શું મેસેજ આપવા માગો છો? આ અમારો 19મો સમૂહ લગ્ન છે અને સમાજના દરેક આગેવાનો અને સમાજના માણસો ખુલ્લા હાથથી દાન આપે છે અને વર્ષોથી અમે આ કાર્ય કરીએ છીએ. એમાં સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નાના મોટા બધા દાતાઓ જે 500થી લગાવી અને 5 લાખ રૂપિયાના દાતાઓ હોય એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર.